કઈક જોઈને તો કરે ને આ ભેગું કઈ નથી આવવાનું, ખાલી હાથે આવે ખાલી હાથે જવાના. આમાં કઈ નથી આવવાનું ભેગું, બધું અહીંયા પડ્યું રહી. પણ મારા વાલા અમે એમ કહીએ ફેક્ટરી અમે બંધ કરવા નથી માંગતા, પણ આજે આ જે હકે રહીએ આજે 60-70 વર્ષથી રહીએ એને તો જીવવા દો. દેવરામભાઈ દ્વારકાધીશ છે ને, દ્વારકાધીશ બધું જ જોઈ રહ્યો છે. જે લોકો આ કાળા કામમાં સાથે છે એ લોકોને તો કીડા પડવાના જ છે, પણ એમના જે સંતાનો થવાનું છે ને એને બી કીડા પડશે. તમે જોજો, કારણ કે જે રીતે તમે લોકો હેરાન થઈ રહ્યા છો એ લોકો પણ એવી રીતે જ હેરાન થશે. ખેડૂતોને કે જગતના તાતને જે લોકો હેરાન કરે છે એ લોકોને સ્ટીલના કીડા પડે છે, સ્ટીલના. અને શું કહેવાય, એ તમામ લોકોને હું તમને કહી દઉં કે એડ્સ થાય, એ તમામ લોકોને કેન્સર થાય, એ તમામ લોકોનું અકસ્માતમાં એ લોકોના ફેમિલીનો જીવ જાય, આ બધી ઘટનાઓ થતી હોય છે, અમે જોયેલું છે. પણ આપણે પ્રાર્થના કરીએ ભગવાનથી કે તમને લોકોને ન્યાય મળે ને તમે કોર્ટમાં જાઓ અને કમસે કમ લોકો તમારી, જો આખી દુનિયાને નથી ખબર કે તમે લોકો ત્યાં 23 ગામ કે 24 ગામ કેવી સ્થિતિમાં છો,